નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓએ રંગીન કાગળ, ડિસ્પોઝેબલ ગ્લાસ તથા અવનવી વસ્તુઓ દ્વારા તોરણ બનાવ્યા હતા અને સુંદર મજાની સજાવટ કરી હતી. આ એક્ટિવિટીનો હેતુ એ હતો કે તેમની સર્જનાત્મક શક્તિ વિકસે અને પ્રસંગોમાં આ રીતે તોરણ બનાવી ઘર તથા શાળાને સુશોભિત કરી શકે. આ એક્ટિવિટીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહિલાઓનું રમતગમત ક્ષેત્રે યોગદાન વધે તે હેતુથી પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે પ્રથમવાર મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું. શહેરના શિવાલય બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ ચેમ્પિયન બની. તેમણે નિર્ણયના ગાંધીનગરની ટીમ સામે વિજય પ્રાપ્ત કર્યો. સમગ્ર ટીમમાં ટુર્નામેન્ટ દરમિયાન ખૂબ સુંદર પરફોર્મન્સ કરનાર ગાંધીનગરની ટીમ સામે વડોદરાની ટીમ દ્વારા 45 રનનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો. અંતમાં રોમાંચક બનેલી આ મેચમાં વડોદરા મેયરની ટીમનો વિજય પ્રાપ્ત થયો. આ નવતર પ્રયોગના સફળ આયોજન દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાએ એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. તમામ ટીમોના સુંદર સ્વાગતથી લઈ તેમના રહેવા જમવાની સુંદર વ્યવસ્થા સાથે તમામ મેચોમાં વ્યવસ્થિત રીતે આયોજન રહ્યું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.